ભાઈ અત્યારે બધાય ધંધામાં મંદુ છે, કઈક નવો ધંધો ચાલુ કરવો છે. મોટા અત્યારે એક જ ધંધો કરાય, એક જ ધંધો અત્યારે હાલે છે માર્કેટની અંદર, પાણીપુરીનો ધંધો. પાણીપુરીનો એટલો બધો ધંધો હાલતો હોય તો આપણે પાણીપુરીની રેકડીને એક દુકાન નાખી દે. હાલ આપણી સામે એક દુકાન ખાલી છે. શું છે ભાડું દુકાનનું? એ દુકાનનું ભાડું ભાઈ 10,000 રૂપિયા છે. લખતો ભાઈ 10,000 રૂપિયા દુકાનનું ભાડું અને 10,000 રૂપિયા પાણીપુરી વાળા કારીગરના અને 5,000 રૂપિયા આપણે પોસ્ટર મરાવવાના, ટેબલ રાખવાના. 25,000 થી હાલો. અને 5,000 રૂપિયા આપણે ઓલી ડીશુ ને પાણીપુરીના ગ્લાસ ને ઓલી ટી બેગ પાણી ભરવાની. 30,000 હાલો. અને 3,000 લાઇટ બિલ ગણ. 33,000 હાલો. અને 2,000 ની ઓલી ગરેડી વાળી ખુરશી આવે ને, અમારે બે હાથ આમ બેવા થાય. જો હાલો 35,000 થયા. 10,000 રૂપિયામાં ઇન્સ્ટાગ્રામ માં આપણે જાહેરાત કરાવશી. ઓલો 700 વાળા બધા બ્લૂટિક લીધા છે ને, 10 જણા આપણે 1,000 ની જાહેરાત કરી લેવું. આ એના 1,000 જ આવે, જાજાનું આવે. હાલો 45,000 થયા. બીજું કાઈ? બીજું 5,000 અમે તને આપી દઈએ, તું મને જે ડીશુ ધોવા. અને પાછી હરખી ડીશું જોજે, કેમ કે ગુજરાતની બાયુને પાણીપુરી બહુ ભાવે છે. એટલે 50,000 માં પાણીપુરીનો બિઝનેસ ચાલુ થઈ જાય આપણો. ભાઈ આપણે 50,000 નો બિઝનેસ તો કાલ ચાલુ કરી નાખશું, પણ અત્યારે 6 વાગી ગયા છે ને, તો સામે એને પાણીપુરીની રેકડી છે, 50 રૂપિયાની પાણીપુરી ખાઈ આવી. હાલો ભાઈ તાર પાસે ખીચામાં 50 રૂપિયા પડ્યા હે ને? તારી પાસે નથી? ના 50 તો મારી પાસે નથી.